નમસ્કાર ભાઈઓ અને બહેનો તમામ મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ પર। મિત્રો તમને ખબર જ હશે કે આપણે આપણી ચેનલ પર રોજ કોઈ નવી સરકારી અપડેટ હોય, કોઈ પણ નવી માહિતી હોય તો તે આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં અમે આપીએ છીએ। તો મિત્રો જે નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો તમારા સગા સંબંધીઓને અને તમામ લોકોને આ વિડીયો પહોંચાડી દેજો, જેથી કરીને આ માહિતી તમામ લોકો સુધી પહોંચી જાય। તો મિત્રો વગર કામની બીજી કોઈ વાત કર્યા વગર આપણે સીધી કામની જ વાત કરીએ। મિત્રો જે મહિલાઓ માટે યોજનાઓ છે તે તમામ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું। 2025માં જે આવનાર છે યોજનાઓ। તો મિત્રો ચલો શરૂઆત કરીએ। જોત જોતામાં મિત્રો વર્ષ 2024 પણ થોડા જ સમયમાં પૂરું થઈ જશે ને હવે નવા વર્ષ 2025ની શરૂઆત થોડા જ દિવસોમાં થઈ જશે ને વર્ષ 2024માં અનેક સરકારો દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ લાવવામાં આવી છે। આ યોજનાઓથી મહિલાઓને ઘણી આર્થિક મદદ મળી રહી છે અને મિત્રો મહિલાઓને સ્વરોજગાર તરફ લઈ જવા અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા સરકારો આ યોજનાઓ લાવી રહી છે ને આવો જાણીએ આ 2024માં મહિલાઓ માટે કઈ કઈ યોજનાઓ આવી છે ને જેનો 2025માં તમને લાભ મળશે। આમાં સૌ પ્રથમ વાત કરીએ મિત્રો વીમા સખી યોજના વિશે। તો મિત્રો પીએમ મોદીએ હાલમાં જ હરિયાણાથી વીમા સખી યોજના શરૂ કરી છે। ભારતીય જીવન વીમા નિગમની વીમા સખી યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે। મિત્રો આ યોજનાના લાભાર્થીઓને વીમા સખી કહેવામાં આવે છે અને આ વીમા સખીઓ તેમના વિસ્તારની મહિલાઓને વીમો આપવા માટે પ્રોત્સાહિત કરે છે મિત્રો અને તેમને વીમો મેળવવામાં મદદ કરે છે। આ યોજના 18 થી 70 વર્ષની વચ્ચેની 10મી પાસ મહિલાઓ માટે છે અને આ યોજના હેઠળ તેમને પ્રથમ 3 વર્ષ સુધી તાલીમ આપવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન તેમને વેતન પણ મળશે અને આ તાલીમ બાદ મહિલાઓની LIC એજન્ટ તરીકે નિમણૂક થઈ શકે છે। મિત્રો આગળ વાત કરીએ મિત્રો સુભદ્રા યોજના વિશે। તો કર્ણાટક સરકારે સુભદ્રા યોજના શરૂ કરી હતી ને આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને એક વર્ષમાં 2 હપ્તાના રૂપમાં 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેનો લાભ 21 થી 60 વર્ષની મહિલાઓ લઈ શકે છે। રાજ્ય સરકાર આર્થિક રીતે નબળી મહિલાઓને આ યોજનાનો લાભ આપી રહી છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે ખાદ્ય સુરક્ષા યોજનામાં નોંધણી જરૂરી છે। આગળ વાત કરીએ મિત્રો મૈયા સન્માન યોજના વિશે। તો ઓગસ્ટ 2024માં ઝારખંડની હેમંત સોરેન સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી અને શરૂઆતમાં આ યોજનામાં મહિલાઓને દર મહિને 1,000 આપવામાં આવતા હતા, પરંતુ હવે તે રકમને વધારીને 2,500 રૂપિયા કરી દેવામાં આવી છે। આગળ વાત કરશું મિત્રો મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના વિશે। તો આ યોજના આ વર્ષે દિલ્હી સરકાર દ્વારા શરૂ કરાઈ છે અને અગાઉ દિલ્હી સરકારે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાનું જણાવ્યું હતું। હવે તે રકમ વધારીને 2,100 રૂપિયા કરવામાં આવી છે। દિલ્હીની ચૂંટણી બાદ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે। મિત્રો આ હતી જે મહિલાઓ માટે જે યોજનાઓ બહાર પડી છે 2024માં ને જેનો લાભ તમને 2025માં મળશે। મિત્રો શું તમે આ યોજનાઓનો લાભ લેવા માંગો છો? તો મિત્રો તમે આ યોજનાના ફોર્મ ભરી શકો છો અને આ યોજનામાં લાભ લઈ શકો છો। તો મિત્રો તમારે દરેક વ્યક્તિ આ યોજનાના લાભ લે એટલા માટે જ આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યું છે। મિત્રો હું આશા રાખું છું મિત્રો કે આ માહિતી તમને બહુ સારી લાગી હશે ને મિત્રો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને આગળ શેર કરવાનું ભૂલતા નહીં। તમારા સગા સંબંધીઓને મોકલી દો। ચલો મિત્રો મળીએ એક બીજી માહિતી સાથે, નવી કોઈ માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ।